થોડાક પ્રશ્નો રહેશે. તમારા જે પ્રશ્નો હોય એ સોલ્યુશન આપણે કરી દેશું એક બે દિવસમાં. બરોબર, પેલા ચાલુ તો કરીએ આપણે એક વખત ઓનલાઈન. બરોબર, જે કાંઈ પણ તમને પ્રશ્ન નડતા હોય દેખાવાનો, કારણ કે હજુ આપણે જે પહેલી રીતે ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો ને એમાં તમે એમ કીધું ઝાખું દેખાય એટલે નવી વ્યવસ્થા ઊભી કરી, અને આ વ્યવસ્થા ઊભી કરવામાં થોડોક પ્રશ્ન થાય છે. બરોબર, એટલે એક બે દિવસમાં આપણે એડજસ્ટ થઈ જશું. કોઈ પણ વસ્તુ નવી શીખીએ આપણે તો થોડાક દિવસ લાગે. બરોબર ને, એક બે દિવસમાં આપણે પરફેક્ટ રસ્તો કાઢી લઈશું કે કઈ રીતે કામ કરશું. હવે અત્યારના આપણે તમને ખબર છે કે 5.2 ચેપ્ટર હાલે છે. બરોબર, તો 5.2 ચેપ્ટરના આપણે 5 દાખલા ભણી ગયા છીએ અને છઠ્ઠો દાખલો છે એ આપણે પહોંચ્યા છીએ. તો છઠ્ઠો દાખલાની રકમ પેલા આપણે જોઈએ. આપણને એક સમાંતર શ્રેણી આપી. બરોબર, આવી રીતના 11, 8, 5, 2, અને આપણે એમ કહીએ કે આ જે સમાંતર શ્રેણી છે એનું કોઈ પદ -150 હોઈ શકે. નું કોઈ પદ -150 હોઈ શકે. બરોબર, તો આપણું જે સૂત્ર છે એક જ છે. બરોબર ને, આપણું સૂત્ર તમને યાદ હોવું જોઈએ સમાંતર શ્રેણીનું, કે an બરાબર a વત્તા an માઇનસ 1 ઇન્ટુ ડી. આપણું સૂત્ર છે. બરોબર, તો સમાંતર શ્રેણીના આજે 5.2 ની અંદર એક સૂત્ર આવડતું એટલે આખું ચેપ્ટર પતી જાય. અને બે વસ્તુ ગોતવાની રહી, એક પ્રથમ પદ અને ડી એટલે સામાન્ય તફાવત. તો આપેલ સમાંતર શ્રેણી છે એનું પ્રથમ પદ એ બરાબર શું છે જુઓ, તો કે 11, અને સામાન્ય તફાવત ડી, સામાન્ય તફાવત ડી તમે જુઓ તો એ તમને ખબર છે કે બીજું પદ માઇનસ પેલું પદ, એટલે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો તફાવતને સામાન્ય તફાવત કહેવાય. તો 8 માઇનસ 11 એટલે કેટલા વધ્યા, તો કે -3. બરોબર, તો આપણને સામાન્ય તફાવત મળી ગયો. અને આપણને એમ કીધું કે ધારો કે શ્રેણીનું nમું પદ -150 છે એવું આપણે ધારી લઈએ. બરોબર, એટલે કે આપણા માટે આ an છે એ શું છે, તો કે -150. જો આપણે પ્રશ્ન જુઓ, આપણે શું કીધું છે, સમાંતર શ્રેણીનું કોઈ પદ -150 હોઈ શકે. તો એટલે ટૂંકમાં nમું પદ આપણે એ જે આપેલું છે અને આપણે n ગોતવાનું છે. રેડી, તો હવે આપણું સૂત્રમાં આપણે કિંમત મૂકીએ. આ જે સૂત્ર છે એ n બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી, એમાં બધી કિંમત મૂકો. બરોબર, તો an છે એ કેટલી છે, તો કે -150. એ પ્રથમ પદ કેટલું, તો કે 11 વત્તા n માઇનસ 1, અને ડી સામાન્ય તફાવત આપણા માટે કેવો આવ્યો છે, તો કે -3. બરોબર, હવે આ 11 છે ને ઉપાડીને તમે આ બાજુ લઈ જાઓ તો આ -150. બરોબર, અને 11 ને ઉપાડીને તમે આ સાઈડ આ કાઉન્સ છોડ નાખો તો પણ હાલે. 11 વત્તા આ કાઉન્સ છોડો એટલે શું થઈ જાય, આ -3 n વડે ગુણે એટલે -3n, અને -1 ને -3 ઈ બે વડે ગુણે એટલે +3. એટલે શું થઈ ગયા, 11 ને 3 14. 14 ને ઉપાડીને આ બાજુ લઈ જાઓ એટલે એ કેવા થઈ જાય, આ પ્લસ છે ને આ માઇનસ. તો આ 150 માઇનસ અને આ 14 માઇનસ 11 ને 3 14 આ બાજુ ગયા એ પણ માઇનસ થઈ ગયા, અને આ શું થઈ ગયા, -3. રેડી, હવે આ 150 ને 14 કરો એટલે શું થઈ જાય, -164 બરાબર -3n. બે બાજુથી માઇનસ માઇનસ ને આપણે કેન્સલ કરી નાખીએ એટલે કે n બરાબર 164/3. રેડી, તો 164 તમે 3 કરો, ભાગાકાર કરો એટલે 54.2 ટૂંકમાં અપૂર્ણાંક જવાબ આવ્યો આપણો. બરોબર, તો અહીંયા n છે એ ધન પૂર્ણાંક હોવો જોઈએ. પૂર્ણાંક સંખ્યા આવે તો હું કહેવાનું કે હા ભાઈ આપેલ સમાંતર શ્રેણી છે એનું એક પદ છે એ -150 છે, એવું ધન પૂર્ણાંક જવાબ આવે તો. આપણે જવાબ કેવો આવ્યો છે, અપૂર્ણાંક આવ્યો છે. બરોબર, એટલે આપણે લખવાનું, તેથી આપેલ
સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ -150 હોઈ શકે નહીં. બરાબર. તો આ 5.2 ની અંદર આ એક જ સૂત્ર છે અને બે જ વસ્તુ જોવાનું, પ્રથમ પદ અને સામાન્ય તફાવત. આ બે વસ્તુ આપણે અગર આવી જાય એટલે દાખલો ગણી જાય. હવે અલગ અલગ રીતે આમાં ગણવાનું થશે. આપણે નેક્સ્ટ 7મો દાખલો ટ્રાય કરીએ. બરાબર. તો 7મો દાખલો જુઓ. રકમ પહેલા સમજીએ. દાખલા નંબર 7 ની કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ છે એ 73. જો હું કીધું આપણે રકમમાં 11મું પદ શું છે તો કે 38 છે. આવું એક વાક્ય છે પેલું. તો 11મું પદ એટલે શું થાય તો કે એ 11. ઈ પદ કયું તો કે 38. 11મું પદ શું તો કે 38. બરોબર. હવે આપણે સૂત્ર છે શું an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે an એટલે શું મૂકવાનું રહીએ તો કે a 11 બરાબર a તો કે આપણે અગર નથી કારણ કે સમાંતર શ્રેણી જ નથી, વત્તા n એટલે કેટલા તો કે 11. 11મું પદ એટલે 11 તો હોય ને. હા, એટલે n બરાબર શું મૂકી દે 11 માઇનસ 1 અને ડી પણ આપણી આગળ નથી. પણ 11મું પદ એટલે કયું છે તો કે 38. એટલે આપણે જવાબ 38 મૂકીએ તો આ 38 બરાબર એ 11 માંથી 1 ગયા એટલે 10 વત્તા 10 ડી થયું. આને આપણે સમીકરણ નંબર આપીએ 1. બરોબર. સેમ આવી જ રીતના આપણને શું કીધેલું છે કે 16મું પદ છે ઈ 73 છે. બરોબર. તો વળી પાછું એક ને એક સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. એ એટલે શું મૂકવાનું તો કે 16 બરાબર આ a વત્તા n એટલે કેટલા તો કે 16મું પદ એટલે 16 માઇનસ 1 ઇન્ટુ ડી. પણ 16મું પદ શું છે તો કે 73. એટલે આપણે મૂકી દઈએ 73 બરાબર હું a વત્તા 16 માંથી 1 ગયા એટલે શું થઈ ગયા તો કે 15 ડી. આને સમીકરણ નંબર આપી દઈએ 2. આમ આપણે અગર 1 અને 2 સમીકરણ આ બે સમીકરણો છે એમાં લોકની રીતનો ઉપયોગ કરી અને a અને ડી ગોતી લેવાના રહીએ આપણે. બરોબર. તો ઈઝીલી કામ કરવા માટે આપણે સમીકરણ 2 માંથી સમીકરણ નંબર 1 છે એને બાદ કરીએ. તો સમીકરણ નંબર 2 શું છે તો કે 73 બરાબર a વત્તા 15 ડી માઇનસ હું 38 બરાબર a વત્તા 10 ડી. માઇનસ કરે એટલે બધા નિશાની ચેન્જ થાય. ચાલો 73 માંથી 38 ગયા એટલે કેટલા વધશે તો કે 35 બરાબર. આ વત્તા એના ઓછા એટલે ઉડી ગયા. આ 15 ડી પ્લસ પણ આ 10 ડી કેવા છે માઇનસ છે એટલે કેટલા વધશે તો કે 5 ડી. એટલે કે ડી બરાબર 35 ભાગ્યા 5 કરો એટલે ડી બરાબર શું આવી ગયું 7. રેડી. હવે આ ડી ની કિંમત છે સમીકરણ 1 કે 2 ગમે એમાં એકમાં મૂકી અને તમારે એ આવવાનું છે. બરોબર. તો સમીકરણ નંબર 1 માં ડી ની કિંમત મૂકતા તો ડી ની કિંમત મૂકીએ આપણે તો શું થશે આ 38 બરાબર a વત્તા 10 ડી ને બદલે શું મૂકી દો તો કે 7. તો તેથી આ 38 આ a 10 7 શું થઈ ગયા તો કે 70. બરોબર. 70 ને આ બાજુ લઈ જાઓ તો a બરાબર 38 માઇનસ 70. રેડી. એટલે શું જવાબ આવશે a બરાબર -32. આમ a અને ડી છે ઈ આપણી આગળ આવી ગયા. રકમમાં સરખું વાંચો હવે આગળ. તો એનું 31મું પદ શોધો. આપણે શું શોધવાનું કીધું છે 31મું. તો હવે આ એક ને એક સૂત્ર ત્રીજી વખત ઉપયોગ કરવાનું. આ વખતે આપણી આગળ n બરાબર શું કીધેલું છે 31. બરોબર. તો આપણે આગળ સૂત્ર છે an બરાબર હું a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. એટલે એ શું મૂકવાનું છે 31 બરાબર 1 શું છે તો કે -32 વત્તા n એટલે કેટલામું 31મું પદ એટલે n ની કિંમત 31 માઇનસ 1 અને ડી કેટલા છે તો કે 7. બરાબર. આ -32
બરોબર. 31 માંથી 1 ગયા એટલે શું થશે તો કે 30 અને આ 7 આ -32 30 ગુણ્યા 7 કરો એટલે 7 અને 21 એટલે 210 થયા. બરોબર. તો વત્તા 210 210 માંથી 32 ગયા એટલે જવાબ આવશે હું 178. તો આ 31મું પદ શું આવ્યું તો કે 178. આવો દાખલો 3 માર્કમાં કે 2 માર્કમાં પૂછાય, કઈ છે નહીં, એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય. સેમ આવો જ દાખલો 8મો છે. જો 8મા દાખલાની રકમ તમે જુઓ કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે એમ કહી દીધું. બરોબર. તો જો એનું ત્રીજું પદ 12 અને છેલ્લું પદ એટલે કે 50મું પદ, છેલ્લું પદ એટલે 50મું પદ 106 હોય તો એનું 29મું પદ શોધો. તો આવી જ રીતના 3 વખત સૂત્રનો ઉપયોગ થશે. એ તમે ટ્રાય કરજો. બરોબર. એક દાખલો હું તમને ગણાવું અને એક આવો દાખલો છે એ તમને કામ કરવા માટે તમને આપું. નેક્સ્ટ 9મો દાખલો ગણીએ આપણે. એ આના જેવો જ પણ બધા થોડાક જ તમને ગણવા દેવાય. બરોબર ને. તો 9મો આપણે ગણીએ વળી પાછો કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું પદ અને 9મું પદ અનુક્રમે 4 અને 8 હોય તો શ્રેણીનું ક્યુ પદ 0 થાય. ક્યુ પદ એટલે n ગોતવાનું છે આ વખતે. તો પેલા આપણને શું કીધું છે કે ત્રીજું પદ 4 છે એમ કીધું, એટલે કે એ 3 બરાબર હું તો કે 4 અને 9મું પદ કેટલું છે તો કે -8 છે, એટલે કે એ 9 બરાબર હું તો કે -8. આ બે વસ્તુ આપી દીધી. સેમ દાખલો રીત an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. આ બે નો ઉપયોગ કરીને બે સમીકરણ બનાવવાના. લોપની રીત કરો a અને d ની, a અને d ની કિંમત લેવાની અને પછી જે કામ કરવું એ કરવાનું. બરોબર. આ 5.2 ની અંદર તમારે ફરજિયાત a અને d, a ને d કેમ મેળવવાને એ જ મહત્વની બાબત છે. બરોબર. તો આપણે પેલા મૂકીએ a3. બરોબર. n બરાબર હું મૂકીએ 3 આપ્યા ને, a3 બરાબર 4 એટલે a3 બરાબર આ a વત્તા n બરાબર 3 મૂક્યા એટલે અહીં પણ હું મૂકવું પડે તો કે 3 માઇનસ 1 ઇન્ટુ ડી. ચાલો a3 ની કિંમત કેટલી છે તો કે 4. ત્રીજું પદ કોણ છે તો કે 4 એટલે 4 મૂક્યા. a 3 માંથી 1 ગયા એટલે શું થઈ ગયા 2d. આને સમીકરણ નંબર આપી દો 1. સેમ શું મૂકવાનું આ સૂત્ર an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. an એટલે શું મૂકવાનું છે તો કે 9મું પદ. a વત્તા n ની કિંમત 9 મૂકો એટલે 9 માઇનસ 1 ઇન્ટુ ડી. પણ 9મું પદ કોણ છે તો કે -8 બરાબર a 9 માંથી 1 ગયા એટલે શું થશે તો કે 8d. અને સમીકરણ નંબર આપો 2. તો આમ આપણે અગર 1 અને 2 સમીકરણ આવી જાય, હવે આપણે બાદબાકી લોપની રીત કરો તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 ને બાદ કરતા, સમીકરણ 2 માંથી સમીકરણ નંબર 1 ને શું કરી દઈએ બાદ, તો શું થશે a વત્તા 8d આવ્યું છે ને, a વત્તા 8d બરાબર -8 અને માઇનસ સમીકરણ નંબર 1 તો શું છે a વત્તા 2d બરાબર 4 અને માઇનસ કર્યા એટલે નિશાની ચેન્જ કરવાની રે. પ્લસ હોય માઇનસ ને માઇનસ હોય પ્લસ. તો આ કેવા છે તો કે પ્લસ અને આ કેવા છે તો કે માઇનસ. એટલે શું થઈ ગયા પ્લસ માઇનસ ઉડી ગયા એટલે એ તો ઉડી ગયા. 8d માંથી 2d ગયા એટલે કેટલા વધશે તો કે 6d બરાબર આ -8 અને 4 પણ કેવા છે તો કે માઇનસ એટલે શું થશે તો કે -12. રેડી. તો તેથી d બરાબર 12 ભાગ્યા આ 6 ને છેદમાં લઈ જાઓ 12 ભાગ્યા 6 કરો એટલે -2. આ d નો જવાબ આવ્યો. રેડી. હવે આ ડી ની કિંમત છે સમીકરણ 1 કે 2 તમને જે અનુકૂળ પડતું એમાં મૂકી દો. તો આપણે સમીકરણ નંબર 1 માં મૂકીએ તો 4 બરાબર a વત્તા આ 2 છે ને 2 ડી ની કિંમત મૂકી દીધી. બરોબર. તો આ 4 બરાબર a 2 શું થઈ ગયા 4. આ 4 ઓલી બાજુ એટલે એ પણ કેવો થઈ જાય તો કે પ્લસ. એટલે a બરાબર શું જવાબ આવ્યો 8. લ્યો આ a ને d એક વખત આપણા હાથમાં આવી ગયા. હવે જે રકમમાં છેલ્લું વાક્ય જે કીધું હોય હું ગોતવાનું કીધું છે એ આપણે વાંચીએ કે તો શ્રેણીનું ક્યુ પદ 0 થાય. તો આપણે ધારી લઈએ કે ધારો કે n મું પદ છે એ 0 છે એવું આપણે ધારીએ. ટૂંકમાં ગોતવાનું છે ક્યુ પદ
ક્યુ પદ 0 થાય એટલે ઈ જે પદની નંબર ગોતવાનો છે એટલે ટૂંકમાં n ગોતવાનો છે. તો આપણે ધારી લીધું કે n મું પદ છે એ કેવો છે તો કે 0 છે. તો આપણે કિંમત આપણે એક જ સૂત્ર તો એક જ છે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. હવે n મું પદ તો શું છે 0 એટલે હું મૂકી દીધું 0. a ની કિંમત આપણે ગોઈતી કેટલી તો કે 8. n ની કિંમત તો કે n ગોતવાનો છે એટલે n માઇનસ 1 અને ડી કેટલા આપણે આવ્યા છે તો કે -2. હવે આનું તમે સાદું રૂપ આપો બરોબર. આ 8 હલી બચ જાય એટલે કેવા થઈ જાય તો કે માઇનસ n અને આને કૌંસ છોડો એટલે શું થઈ જાય -2n વત્તા 2. આ -2 આની હારે ગુણ એટલે -2n અને -1 ને માઇનસ એટલે શું થઈ ગયું આ થઈ ગયું પ્લસ. રેડી. હવે આ -2n ને આ બાજુ લઈ જાઓ એટલે પ્લસ થઈ જાય અને 8 ને આ બાજુ એટલે ઈ પણ કેવો થઈ જાય તો કે પ્લસ થઈ જાય એટલે 2n બરાબર આ 8 પ્લસ અને આ 2 એટલે શું થઈ ગયા તો કે 10. આમ n બરાબર શું આવ્યું જવાબ 5. તો આ દાખલો અહીંયા પૂરો. આપણે શું લખવાનું થાય કે આમ આપેલ સમાંતર શ્રેણીનું કેટલામું પદ તો કે 5મું પદ છે એ કેવું છે તો કે 0 છે. લ્યો બધાય દાખલામાં એક જ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું આ સૂત્રનો ઉપયોગ આપણે ક્યારે કરી શકશું તો કે આપણે અગર પ્રથમ પદ a નો જવાબ અને સામાન્ય તફાવત b હશે ને તો જ કામ થશે. બરોબર. તો ગમે એ રીતે પ્રયત્ન એવો કરવાનો રહેશે કે આપણે કઈ રીતે a ને d છે એ મેળવી શકીએ. ચાલો એના પછી 10મો દાખલો ટ્રાય કરીએ આપણે. રેડી. તો દાખલા નંબર 10 ની રકમ પેલા હરખી રીતના જો કે કોઈ સમાંતર શ્રેણીમાં 17મું પદ છે. જો આ હરખી રીતના સમજો કે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. બરોબર. આ તમે દ્વિચલ સુરેખ સમીકરણમાં કુટ પ્રશ્નો જોઈ ગયા હતા એમાં પણ આવા વાક્ય હતા. તો કોઈ સમાંતર શ્રેણીનું 17મું પદ એટલે હું લખવાનું દઈએ તો કે એ 17 કેવું છે તો કે 10મા પદ કરતા 7 વધુ એટલે કે એ 10 કરતા 7 વધારે તો એ 10 વત્તા 7. સમજાણું. તો કોઈ પણ સમાંતર શ્રેણીનું 17મું પદ એટલે એ 17 એના 10મા પદ કરતા કેટલું વધારે છે તો કે 7 વધારે એટલે એ 10માં કેટલા ઉમેર્યા તો કે 7. રેડી. આ આપણી આગળ છે. હવે આપણે જે આપણું આગળ સૂત્ર તો એક જ છે ને કે એ હું 17 બરાબર આ a વત્તા an માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર. આ an વાળું આપણે લખીએ છીએ એક વખત. a એટલે n એટલે હું મૂકું 17 an એટલે 17 n ને બદલે 17 મૂક્યા તો બરોબર. આ a વત્તા આ 17 માઇનસ 1 અને ડી. તો એ 17 ની કિંમત તમે શું મૂકી શકો તો કે એ 10 વત્તા 7 બરાબર આ એ 17 માંથી 1 ગયા એટલે શું થઈ ગયા તો કે 16 ડી. બરોબર. એ એન એટલે 17 મૂકી જો ફરીથી એકવાર સમજાવું. એ એન આ સૂત્ર n બરાબર શું મૂક્યા તો કે 17 એટલે એ 17 થયા એના એ n ને બદલે 17 મૂક્યા 17 માઇનસ 1 અને ડીએમ નમ પણ એ 17 એટલે તમારી પાસે તમે શું મૂકી શકો આપણે જે રકમ આપ્યું હતું એ 10 વત્તા 7 એટલે એ 10 વત્તા 7 મૂક્યું આ એમ 17 માંથી 1 ગયા એટલે 16 ડી આમ થયું. રેડી. હવે આનો આપણે સાદું રૂપ દેતા જઈએ. ચાલો એ 10 એટલે વળી પાછું તમે શું મૂકી શકો એ તમને ખબર છે. ચાલો એ પછી કરીએ. એ 10 બરાબર આ 7 ને ઉપાડીને આપણે આ બાજુ લઈ આવીએ. બરોબર. જો કે ન લેવી એટલે કિંમત મૂકી દઈએ તોય તમને ખબર જ છે. એ 10 એટલે તમે શું મૂકી શકો તો કે a વત્તા n માઇનસ 1. જો અહીં થોડુંક કામ કરીને તમને આપું એટલે થોડોક માં ડાયરેક્ટ સ્ટેપ મૂકી દઉં. જો આમ છે ને એ 10 એટલે હું મૂકી ગયું a વત્તા 10 માઇનસ 1 ડી આ સૂત્ર થાય એ 10 એટલે a વત્તા આ 10 માઇનસ 1 અને ડી એટલે શું થઈ ગયું એ 10 બરાબર શું થઈ ગયું આ a 10 માંથી 1 ગયા એટલે શું થઈ ગયા તો કે 9 ડી. તો આપણે એ કિંમત ડાયરેક્ટ અહીં મૂકી દઉં એ 10 ની જગ્યાએ તો શું થયું a વત્તા 9 ડી વત્તા 7 બરાબર આ શું છે a વત્તા 16 ડી. રેડી. હવે જો આ બાજુ a છે અને આ બાજુ a છે એટલે ઉડી ગયા. બરોબર. બે બાજુથી એ કેવા થઈ ગયા તો કે કેન્સલ થઈ ગયા. હવે આ બાજુ 9 ડી છે ને ઉપાડીને આ બાજુ લેવો તો 16 માંથી 9 જાય એટલે કેટલા વધશે આ 7 થી આ બાજુ 7 આ બાજુ એ તો ઉડી જાય એટલે 7 જ 7 અને આ 9 ડી અને આ 16 ડી 9 ડી આ બાજુ એટલે માઇનસ થયા 16 માંથી 9 ગયા એટલે ઈ કેટલા વધ્યા તો કે 7 ડી
અને 7 ભાગ્યા 7 કરો એટલે ડી બરાબર શું આવી ગયું તો કે 1. આમ સામાન્ય તફાવત ડી કેવો જવાબ આવ્યો? 1 લીધા. દાખલો પૂરો. હરખું સમજો. પેલું વાક્યમાં આપણે શું કીધું કે 17મું પદ છે એ 10મા પદ કરતા 7 વધારે છે, તો 17મા પદ એટલે આપણે કિંમત મૂકી, પછી 10મું આવ્યું એટલે 10માની કિંમત મૂકી અને સાદુરૂપ દીધું એટલે ડી બરાબર 1 આવ્યું. રેડી? તો આજે આપણે પહેલો દિવસ હતો એટલે થોડાક ઓછા દાખલા લઈને, બરોબર. હવે પ્રયત્ન આપણે એવો કરીએ કે તમારી હાજરી જોઈ લે ને પછી ચોખ્ખું કેમ કરું ને બીજે દિવસે ચોકસાઈ વધારવા માટે કે ઝાપું દેખાય છે તો તમને ચોખ્ખું કેમ દેખાય એના માટે પ્રયત્ન માટે હવે કાલ એક્સ્ટ્રા ભણાવશું. આજ આપણે અહીંયા સુધી રાખીએ. કઈ થયું નથી. છેલ્લે છેલ્લે છે ને ઝાંખું થઈ ગયું. એટલે હવે આના માટે એક જ વસ્તુ થાય કે જેટલું આમ ઉપર રહીએ ને એટલું ચોખ્ખું દેખાય. બાકી કઈ છે નહીં. કેટલા ના, હજી કઈ પણ નથી, પણ વિડીયોનો અવાજ બંધ કરી દીધો. 56 જણા જોતા હતા. એટલે અડધી સંખ્યાએ જોયું કે એટલે હવે એક જ વસ્તુ કરવાની થઈ, આ મીટિંગને પૂરી કરી દે પછી 2 જગ્યાએ ચાલુ છે આપણે, તો કેમ ક્લિયર દેખાય ને ઓલામાં એ આપણે જોઈ લે એટલે પછી કાલથી એ પ્રમાણે રેકોર્ડ થઈ ગયો. હા, રેકોર્ડ થઈ. હવે બંધ કરી દો. કેવું કીધું નથી, કેવું નથી હું કે આપણે બંધ કરીએ. ના, એ તો કહેવાનું ન હોય ને, પૂરું કર્યું.